વરસાદી માહોલ છે એ પ્રમાણે માણસ ભેગું નથી થતું, તો આપણો ધંધો અત્યારે ડીમ ચાલે છે. તમે મને સપોર્ટ કરજો તો મારે આ વિડીયોમાંથી કાંક ઘર ખર્ચો ચાલે એવું થઈ જાય, કેમ કે અત્યારે ધંધામાં તો સાવ ડીમ છે. તો પ્લીઝ બધાને પ્રાર્થના કરું છે, વિડીયો ચાલો શેર ને કમેન્ટ કરજો. તે વિડીયો અમારો મોનોટાઈઝ થઈ જાય ને થોડીક આવક આવતી ચાલુ થઈ જાય, કેમ કે અત્યારે તો સાવ આવક જ બંધ છે. તો ત્યાં આપણે ભંડારિયા જઈને પાછા આવ્યા છીએ, ભંડારિયામાં કાંઈ ન આવ્યું. તો અત્યારે કીધું એની પ્રમાણે ડીમ જ છે. ભંડારિયાનો વિડીયો એટલે ન લઈ ગયો કેમ કે એને થોડુંક વાદળ થયું, વરસાદે તો વાદળ હતું. તો અત્યારે આપણે પાછા આવી ગયા છીએ ભંડારિયા. આ પીપળા નીચે બેસવી છે. પીપળો બહુ ફાયદાકારક છે આપણા માટે, શરીર માટે સારો એવો ગણી શકાય, ઓક્સિજન માટે. વિડીયોમાં લાઈક શેર કમેન્ટ કરજો દોસ્તો, જેથી કરીને મારે થોડીક આવક ચાલુ થઈ જાય. તો મિત્રો અહીંથી જવાય છે પાંડારિયા સફારી, જે માત્ર 2 કિલોમીટર થાય છે. રસ્તો તો સારો નથી પણ ત્યાં સારું માહોલ છે એવું કહે છે બધા. તમે પણ તમારા પરિવાર સાથે જજો પાંડરિયા સફારી, જે માત્ર 2 કિલોમીટર થાય છે પાંડરિયાથી. સોમામાં ગારો જામી જાય છે એની ખાસ નોંધ લેજો. બંને બાજુ 20-20 કિલોમીટર અંતરે આવેલું છે. તો તમે જેસર રહેતા હોય કે પાલીતાણા, બંને બાજુથી 20-20 કિલોમીટર થાય છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને સામે દેખાય શેત્રુંજી ડુંગર છે, તો શેત્રુંજી ડુંગરે પણ અહીંથી શેત્રુંજીનો કાંઠો આવે છે. ત્યાં સફારીનું ભૂલે જાય તો આશ્રમ યાદ રાખજો દોસ્તો. આશ્રમ યાદ રાખી લેજો એટલે તમારો સફારીનો રસ્તો ચડી જાય છે. દોસ્તો સામે જો ધાર ઉપર બકરા ચરે છે ઘેટા, તો તમને દેખાતા હોય તો જોઈ લેજો. બી વાળા આખામાં રીંગણી ઘરનું છે ને, ફાર્મનું પોતાનું. તો દોસ્તો આ શેત્રુંજીનો પુલ છે, પણ આ પુલ કે સાધારણ નથી, આ વાઇબ્રેશન વાળો છે. જેવું મારી વાહન આની માથે હાલે એટલે તમને વાઇબ્રેટ મહેસૂસ થાય એવી રીતનો પુલ બનાવ્યો છે. એટલું વજન ભરેલું વાહન છે એમાં એટલું વાઇબ્રેટ થાય અને લાંબો સમય સુધી નુકસાન ન આવે એ માટે બનાવેલો છે પુલ. તો જો જે ખટારો આવ્યો હોય કે તમને વાઇબ્રેશન કઈ રીતે થાય દેખાડવું. વાઇબ્રેશન મોડ છે. હા બેરે કર્યું પોર તો નતો, પોર ઓલ પાતું બોર તો હું નીકળો ત્યારે એની પાસે આ ને ઓલું નતું, બે ઓલ પાતા. આપણે હવે સિંગ ખાવા માટે લઈ લીધી છે. તમે પણ ડેમ સાઈડ આવો તો સિંગ લઈજો. બાફેલી છે 40 ની 250. મોમાઈમાનું મંદિર છે, તમે આ રસ્તા નીકળશો તો દર્શન જરૂર કરતા રહેજો. મોમાઈમાનમાં બહુ હાસ છે, આપણે જે માંગો એ મળી જાય છે. ડેમે રોડે ડેમ ચોકડીથી નીકળો તાર મંદિરે અવશ્ય દર્શન કર્યો. ચોકડીને હવે આપણે લેવા જવાની છે ચા, તો ચાલો હવે આપણે લઈ આવી ચા. દોસ્તો આપણે લઈ લીધી છે 2 રીંગુ. તમે પણ તમારા નાનપણમાં ખાધી છે કે નહીં જણાવજો. આપણે છોકરા વાટો લીધી છે. ભરતું ખાવા, હલો દોસ્તો, ભરતું અને સાથે રોટલો ખાવા આપણે રીંગણા લાવ્યા, તેનું ભરતું છે. થોડાક બી વાળા નીકળ્યા છે રીંગણા.